ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ શેખ મોહમ્મદ સોહેલ। આજે તમારું સ્વાગત છે પીટીસી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા મિત્રો છો, સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી અમારી વિડિયો તમને સૌથી પહેલા મળે। આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી। અગાઉ આપણે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને સામાન્ય તફાવત d વિશે આપણે ભણી ગયા છે। અગર એ ભાગ તમે જોયો ન હોય તો એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। આજે આપણે સ્વાધ્યાય 5.2 કરતા પહેલા આપણે પ્રથમ પદ જે સમાંતર શ્રેણી આપેલી હતી એ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને તેનું સામાન્ય તફાવત d બરાબર એના વિશે આપણે તો જાણકારી મેળવી લીધી, પરંતુ જો સમાંતર શ્રેણીમાં nમું પદ આપણે શોધવું હોય, બરાબર, nમું પદ એટલે કે ભાઈ આપેલ સમાંતર શ્રેણીનું મને nમું પદ શોધવું છે, એટલે કે તેમાં 25મું પદ કયું આવશે કે ભાઈ એના પછી 35મું પદ કે ભાઈ 1000મું પદ, તો એના માટે એક સૂત્ર છે તે આપણે ધ્યાનમાં લઈએ કે સમાંતર શ્રેણીનું nમું પદ માટેનું સૂત્ર છે, બરાબર। તો an બરાબર a વત્તા કૌંસમાં n માઈનસ 1 ગુણ્યા d। શું છે સમાંતર શ્રેણીનું સૂત્ર? an બરાબર a વત્તા n માઈનસ 1 d। જ્યાં an છે તે nમું પદ હશે, જ્યાં an છે તે nમું પદ છે, સમાંતર શ્રેણીનું nમું પદ છે, a છે તે શ્રેણીનું પ્રથમ પદ છે, b છે તે શ્રેણીનો સામાન્ય તફાવત છે, અને જ્યાં n છે તે શું હશે? પદની સંખ્યા, પદોની સંખ્યા। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમને આ સૂત્ર આપેલું છે કે ભાઈ nમું પદનું સમાંતર શ્રેણીનું સૂત્ર તો an બરાબર a વત્તા n માઈનસ 1 d। તમને આ શ્રેણીમાંથી તમને જો પદોની સંખ્યા પૂછી હોય, સામાન્ય તફાવત શોધવાનું પૂછ્યું હોય, પ્રથમ પદ શોધવાનું કે ભાઈ nમું પદ શોધવાનું કીધું, તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે। આપણે એનો ઉપયોગ કરીશું એટલે તમને વધારે સારી સમજ પડશે। પ્રશ્ન નંબર 1 એ છે કે નીચે આપેલા કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a આપેલ છે, ત્યારબાદ સામાન્ય તફાવત d પણ શોધવાનું છે, પછી nમું પદ an પણ આપેલું છે એટલે ખાલી જગ્યા આપણે પૂરવાની છે। એટલે કે a બરાબર -18 એટલે કે -18 d શોધવાનું છે, n બરાબર 10 n બરાબર 0। એટલે કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે દાખલો સોલ્વ કરીએ તમને બતાવું। દાખલાની શરૂઆત કરીએ કે ભાઈ સૌથી પહેલા સૂત્ર લખવાનું। ઘણા વિદ્યાર્થીઓ સૂત્ર લખતા નથી, એના લીધે એમનો દાખલો શું થાય છે? ખોટો પડે છે। તો આપણે અહીંયા સૂત્ર લખીએ કે an બરાબર a વત્તા n માઈનસ 1 ગુણ્યા d। હવે an આપણને an કેટલા આપેલા છે? 0, તો 0 લખો, બરાબરની નીચે બરાબર, એ શું આપેલું છે? તો -18, વત્તાની જગ્યા વત્તા। હવે n 10 છે તો 10 ઓછા 1 બે આપણને શોધવાનું છે, બરાબર છે। ચલો, માટે હવે આ -18 છે, બરાબરની આ સાઈડ આવશે એટલે કેટલા થાય? +18 એટલે કે ઘન 18 થઈ જાય। ત્યારબાદ બરાબરની નીચે બરાબર, 10 ઓછા 1 તો 9d, બરાબર। હવે 9 જે છે તે d સાથે કયો સંબંધ દર્શાવે છે? ગુણાકાર। બરાબરની પેલી સાઈડ જાય એટલે કે ભાગાકાર, માટે d બરાબર 9d ને 18 એટલે કે d બરાબર 2। આવી રીતે તમારે જવાબ પર હંમેશા બોક્સ બનાવવાની આદત રાખવાની, જેથી કરીને જે ચેકર હોય, પરીક્ષક હોય, તે ચેક કરવામાં એને સરળતા રહે, બરાબર। હવે જે સૂત્ર પરથી આપણે d શોધ્યું, તેવી જ રીતે એ જ પ્રશ્ન નંબર 1 માં ચોથો દાખલો છે, એટલે કે કોષ્ટકમાં ચોથી ખાલી જગ્યા છે કે a બરાબર માઈનસ એટલે કે -18.9, d બરાબર 2.5 અને n બરાબર શોધવાનું છે, અને n બરાબર 3.6 આપણને આપેલ છે। એ જ ઇસ્તેમાલ એટલે કે સમાંતર શ્રેણીનું nમું જે પદનું જે સૂત્ર છે તેને આપણે વ્યાપક પદ પણ તમને કહી શકો, બરાબર। એમાં શ્રેણીમાં પ્રથમ પદ a, સામાન્ય તફાવત d છે, પદોની સંખ્યા શોધવી તો n, અને સમાંતર શ્રેણીનું nમું પદ શોધવું હોય તો an। પરંતુ અત્યારે અહીંયા પદોની સંખ્યા શોધવાની છે, તો આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલા સૂત્ર an બરાબર a વત્તા n માઈનસ 1 d। ચલો, માટે an કેટલું છે સર? 3.6, તો 3.6 લખો, બરાબરની નીચે બરાબર a
-18.9 -18.9 વત્તા n શોધવાનું છે તો n ઓછા 1 b કેટલા છે તો 2.5. હવે આપણે માટેની નીચે માટે 3.6 હવે આ ઓછા 18.9 છે બરાબર ની આ સાઈડ આવે તો વત્તા થાય એટલે કે 3.6 વત્તા 18.9 બરાબર n ઓછા 1 કૌંસમાં 2.5 એટલે કે કૌંસ પછી ગુણાકારનો સંબંધ દર્શાવે. હવે 18.9 માં 3.6 ઉમેરો તો અહીંયા આપણે ઉમેરીએ 18.9 એમાં 3.6 ઉમેરવાના પોઈન્ટ ની નીચે પોઈન્ટ 9 ની છે 15 વધી પડી 1 8 ને 1 9 9 ને 3 12 વધી પડી 1 એટલે કે 22.5 એટલે આપણે અહીંયા લખવાનું 22.5 બરાબર ની નીચે બરાબર. હવે n ઓછા 1 બરાબર અને 2.5 ગુણાકારમાં છે. હવે આ જે 2.5 છે આપણે આ સાઈડ લઈ લઈએ બરાબર એટલે કે n ઓછા 1 ત્યાંના ત્યાં જ છે 2.5 જે ગુણાકારમાં છે આ સાઈડ આવે એટલે કે ભાગાકારમાં એટલે કે 22.5 ના છેદમાં 2.5 બરાબર n ઓછા 1. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આનું પણ પોઈન્ટ છોડીશું પોઈન્ટ પછી 5 છે એટલે કે એક સંખ્યા એટલે નીચે 10 જશે અને આની 2.5 માં પણ પોઈન્ટ પછી એક જ સંખ્યા એટલે કે 5 એટલે કે એના પણ 10 છે જે છેદનું છેદ ઉપર જાય એટલે આવી રીતે કઈ બનશે 225 ના છેદમાં 10 25 ને છેદનું છેદ ઉપર જાય એટલે ઉપર 10 બરાબર n ઓછા 1. હવે આ 10 10 ગયા હવે 25 ના ઘડિયામાં 225 આવશે હા સર 25 નવા 225 એટલે કે 25 નવા 225 એટલે કે ઉપર 9 બચ્યા n ઓછા 1. હવે આ ઋણ 1 છે પેલી સાઈડ જાય તો ઘન 1 માટે n બરાબર 10 આપણને કેટલા મળ્યા n બરાબર 10 એટલે કે કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે n નું પદ પદોની સંખ્યા શોધવાની કીધી એટલે કે જે કંઈ પણ શ્રેણી આપેલી હશે તેમાં પદોની સંખ્યા કેટલી હશે 10 હશે. હવે ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 4 કે સમાંતર શ્રેણીનું કેટલામું પદ 78 થાય. સમાંતર શ્રેણીમાં કેટલામું પદ 78 થાય એટલે કેટલામું પદ કીધું છે એટલે કે આપણને n શોધવાનું છે જે અત્યારે આપણે શોધ્યું છે. રકમ સમાંતર શ્રેણીમાં દાખલા ઘણા ઈઝી હશે આમાં આનું ગુણભાર પણ વધારે છે તો આપણે સૌથી પહેલા રકમ સમજવાની કોશિશ કરવાની છે કે ભાઈ સમાંતર શ્રેણી આપેલી છે તેમાં કેટલામું પદ 78 થાય 78 એટલે કે 78મું પદ થાય છે કઈ દીધેલું પરંતુ પદોની સંખ્યા નથી બતાવી તો આપણે સૌથી પહેલા આપેલી વિગત તરીકે લખીએ. અહીંયા તો આપેલી વિગત આપી દીધેલી હતી એટલે ડાયરેક્ટ સૂત્રમાં ચાલો સમાંતર શ્રેણી છે એમાં a બરાબર પ્રથમ પદ 3 ચાલો b બરાબર સામાન્ય તફાવત દ્વિતીય પદમાંથી પ્રથમ પદ માઈનસ કરીએ એટલે કે કેટલું થાય 5. સર અગાઉના ભાગમાં આપણે ચેક કરતા હતા કે સમાંતર શ્રેણી છે કે નહીં આપેલ શ્રેણી હતી પરંતુ એ શ્રેણી સમાંતર છે કે નહીં આપણે ચેક કરતા હતા. કેમ સર અહીંયા નહીં ચેક કરાય બીજા બે પદ આપણે એ મોડે કરી લઈએ કે 8 માંથી 3 ગયા એટલે કે 5 13 માંથી 8 ગયા એટલે કે 5 18 માંથી 13 ગયા એટલે 5. એ સમાંતર શ્રેણી આપેલ હશે તો જે આગળ પૂછે છે नहीं तो अगर नहीं होते तो આપણને પૂછતે કે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસો. હવે d બરાબર આપણને 5 મળ્યા ચલો એ કેટલામું પદ એટલે કે n બરાબર શોધવાનું છે અને an મું પદ એટલે કે છેલ્લું અંતિમ પદ 78 બરાબર એટલે કે આપણને n શોધવાનું એટલે અહીંયા આપણે કઈ લખ્યું નથી n ની જગ્યા પર. ચાલો તો સૂત્ર મારીએ an બરાબર a વત્તા n minus 1 b. ચાલો હવે an એટલે કે આપણને 78 આપેલ છે. ચાલો a 3 વત્તાની જગ્યા વત્તા n સર શોધવાનું છે b 5 ચાલો વેરી ગુડ. હવે આ વત્તા 3 છે બરાબર ની આ સાઈડ આવે એટલે -78 - 3 બરાબર ની નીચે બરાબર n - 1
ને આ 5. ચલો 78 - 3 એટલે કે 75 એટલે કે 75. હવે જે આ 5 છે તે n - 1 ના કાઉન્ટ સાથે ગુણાકારનો સંબંધ છે. આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ એટલે કે ભાગાકાર. બરાબરની નીચે બરાબર n - 1. હવે આપણે શું કરવાનું છે કે 5 વડે 75 ભાગાકાર કરીએ. જો યાદ હોય તો કઈ વાંધો નહીં, જેને ના આવડે તેના માટે કે 5 એકુ 5, 7 માંથી 5 ગયા એટલે 2, ઉપરથી 5 નીચે ઉતારીએ એટલે કે 25, એટલે કે 25 ને 25 એટલે કે શેષ કેટલો થાય છે 0. એટલે જવાબ શું આવ્યો 15. એટલે કે આપણે અહીંયા લખવાનું માટે 15 બરાબર n - 1. હવે -1 છે બરાબરની આ સાઈડ આવે એટલે +1, તો 15 + 1 બરાબર n, માટે n બરાબર 16. સર આ જવાબ? હા જવાબ, પરંતુ આપણે અહીંયા પૂછેલું છે તો અહીંયા લખવાનું માટે 16મું પદ એ બરાબર 16 બરાબર 78 હશે. કેટલામું પદ 78 થાય? તો 16મું પદ 78 થાય. 16મું પદ આપેલ શ્રેણીનું 78. સમજ પડી? હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધવાની છે. પાછું n શોધવાનું સર આવ્યું, કઈ વાંધો નહીં. ચાલો સૌથી પહેલા આપેલ સમાંતર શ્રેણીમાંથી આપેલી વિગત લખવાની આપણે. a બરાબર 18, b બરાબર સર અહીંયા તો બહુ એ છે, આપણે ચેક કરી લઈએ. 15.1/3 ઓછા 18 બરાબર બરાબરની નીચે બરાબર 15 દુને 30, 30 ને 1 31 ના છેદમાં 2 ઓછા 18. ચાલો 31, 18 દુની 36 છેદમાં 2 એટલે કેટલા થયા? 31 માંથી 6 ગયા. ચાલો 36 માંથી 31 જાય એટલે કે 5. ઓકે, હવે 5 વત્તા ઓછા ઓછા મોટી સંખ્યાને ચિહ્ન ઋણ છે એટલે ઋણ છેદમાં 2 એટલે કે v બરાબર ઋણ 5 ના છેદમાં 2. ત્યારબાદ આપણે પદોની સંખ્યા એટલે કે છેલ્લું પદ આપેલું છે આપણને an બરાબર ઋણ 47 એટલે કે 47. આપણે તો n શોધવાનું જ છે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર લખીએ. an બરાબર a વત્તા n - 1 b. ચલો માટે n કેટલું છે? ઋણ 47. વેરી ગુડ. ચલો a કેટલું છે? 18 વત્તા n શોધવાનું છે સર પદોની સંખ્યા જ, ને d કેટલા છે? ઋણ 5 ના છેદમાં 2. ચલો માટે હવે આ વત્તા 18 છે, જે રીતે પહેલા દાખલામાં કરતા હતા અહીંયા આવીને ઋણ બરાબરની નીચે બરાબર n - 1 5 ના છેદમાં 2. ચાલો ઓછા ઓછા વત્તા 47 ને 18 કેટલા થાય? 8 ને 7 15 વધી પડી 1, 5 ને 6 એટલે કે 65, પરંતુ ઋણ 65 થશે બરાબરની નીચે બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો તમે જો -5 છે તે ગુણાકારનો સંબંધ દર્શાવે ને નીચે જે છેદમાં છે તે ભાગાકારનો સંબંધ દર્શાવે. બંને બરાબરની પેલી સાઈડ જાય તો જે ભાગાકાર હશે તે ગુણાકાર થશે ને ગુણાકાર હશે તે ભાગાકાર થશે. ઋણ 5 ગુણાકારનો સંબંધ દર્શાવે છે. આ સાઈડ આવે એટલે કે ભાગાકાર. હવે બે ભાગાકાર હતો તો આ સાઈડ આવે તો ગુણાકાર. ચલો n - 1. ચલો 5 વડે આપણે 65 નો ભાગાકાર કરીએ. 5 એકુ ને 5, 5 તાલીને 15 એટલે કેટલા થયા? 13 × 5 = 65 ઓછા ઋણ ઋણ પણ કેન્સલ થાય એટલે ઉપર 13, માટે 13 દુની 26 થશે ને n - 1. તો આપણે અહીંયા લખીએ કે 13 દુની 24 માટે 26 અને આ -1 છે તો આ સાઈડ આવે તો +1 બરાબર n, માટે n બરાબર 27.
પદોની સંખ્યા કેટલી છે આ શ્રેણીની 27 છે. તો આપણે લખવાની આપેલ સમાંતર શ્રેણીની પદોની સંખ્યા n બરાબર 27 થાય. ખાસ ધ્યાન આપજો, ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, ઉતાવળના કારણે ઘણા સ્ટેપ છૂટી જાય છે. હવે એક સ્ટેપ છૂટવાના કારણે તમે પ્લસ માઇનસ ની નિશાનીમાં મિસ્ટેક કરશો તો તમે જવાબ સુધી કોઈ દિવસ પહોંચી નહીં શકશો. હંમેશા જવાબ પાછળ દોડતા પહેલા તમારી જે મેથડ છે, જે તમારી કરવાની પદ્ધતિ છે એને સુધારો. જો એ તમારી સુધરી જશે તો ડેફિનેટલી તમે જવાબ સુધી 100% પહોંચી શકશો. એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ ઉતાવળમાં તમે દાખલા ન કરો, જેથી કરીને તમારા દાખલા ખોટા પડવાની શક્યતા વધારે થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 8, એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. આ દાખલો ઘણો અગત્યનો છે, એટલે આપણે અહીંયા કરીએ, સ્ટાર્ટિંગ કરીએ. અહીંયા સમાંતર શ્રેણી આપણને આપેલી નથી, પરંતુ કીધું છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે, એટલે કે આપણને પદોની સંખ્યા ખબર છે n બરાબર 50. ચાલો, વેરી ગુડ. જો તેનું ત્રીજું પદ 12 હોય, ત્રીજું પદ 12 એટલે કે a3 બરાબર 12. ચાલો, ત્યારબાદ છેલ્લું પદ કયું હતું? 50મું, એટલે કે a50 બરાબર કેટલું છે? 106, 106. તો તેનું 29મું પદ શોધો, એટલે કે a29 આપણે શોધવાનું છે. સર, એ કેવી રીતે પોસિબલ છે? આપણે ધીરે ધીરે કરીએ એટલે બધું સમજણ પડશે તમને વિદ્યાર્થી મિત્રો. હવે સૌથી પહેલા આપણે એક કામ કરીએ કે આપણને 50 પદનું તો કીધેલું છે, n બરાબર 50 તો છે, તો આપણે a3 અને a50 વડે એની સમાંતર શ્રેણીને અહીંયા લખીએ. an બરાબર a વત્તા n માઈનસ 1 d. હવે આપણે a3 તો અહીંયા લખવાનું કે n બરાબર 3 લેતા, અથવા તો તેના માટે. ચલો, માટે a3 બરાબર a તો નથી, a વત્તા n 3 ઓછા 1 એટલે કે 3 ઓછા 1 d કેટલા છે? સર, કઈ નથી. તેવી જ રીતે બાજુમાં આપેલ સમાંતર શ્રેણી માટે આપણે કરીએ. સર, કયું? તો n બરાબર 50. તો માટે a50 બરાબર a વત્તા 50 ઓછા 1 d. આપણે જે સમાંતર શ્રેણીનું જે સૂત્ર છે, જે વ્યાપક પદ છે, તેમાં આપણે ખાલી n ની કિંમત મૂકીને દાખલો ગણીએ છીએ આગળ. ચલો, a3 કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 12. તો 12 બરાબર a કઈ નથી વત્તા 3 માંથી 1 જાય તો 2 ને ગુણ્યા d. એનો મતલબ એ થયો કે a વત્તા ટ્વાઇસ d ઇઝ ઇક્વલ ટુ 12. સમીકરણ નંબર 1. ચલો આગળ જઈએ. ચલો, a50 છેલ્લું પદ કેટલું આપેલું હતું આપણને? 106. તો 106 બરાબર એ નથી આપણી પાસે, 50 માંથી 1 જાય એટલે કે 49 d. માટે a વત્તા 49 d બરાબર 106. સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ 1 અને 2 નું સર શું કરીશું? તો આપણે પ્રકરણ નંબર 3 માં ભણી ગયેલા ને કે લોપની રીત છે, આદેશની રીત છે કે ચોકડી ગુણાકાર. હવે ચોકડી ગુણાકાર કરીએ તો ઘણો મોટો દાખલો થઈ જાય. હવે આપણને 2 અથવા 3 માર્કમાં સમ પૂછાય ને આપણે આટલું બધું કરવા જઈશું તો તકલીફ પડે, ટાઈમ સમય વધારે જતો રહે. એના માટે આપણે લોપની રીત કરીએ કે સમીકરણ 1 અને 2 નો લોપ કરતા. શું કરતા? લોપ કરતા. ચાલો, લોપ કરીએ. a વત્તા ટ્વાઇસ d ઇઝ ઇક્વલ ટુ 12. a વત્તા 49 d બરાબર 106. ચલો, હવે લોપની રીતમાં બધાને એક વસ્તુ ખબર છે કે નીચેના સમીકરણની નિશાની બદલાય. ઋણ બરાબર છે. સમીકરણ 1 અને 2 નો આપણે લોપ કરીએ છીએ તો એ એક કેન્સલ, બરાબર, વત્તા ઓછા 49 માંથી 2 જાય એટલે કે સર 47 d. ઓકે,
મોટી સંખ્યાનું ચિહ્ન ઋણ છે તો ઋણ મૂકવાનું, બરાબરની નીચે બરાબર, 12 માંથી 106 તો નહીં જાય, પરંતુ 106 માંથી 12 ના કાઢીએ તો 106 માંથી પહેલા 10 કાઢીએ એટલે 96, 96 માંથી 2 કાઢીએ એટલે કે 94, એટલે કે 94. મોટી સંખ્યા 106 હતી, એની નિશાની કઈ? ઋણ, તો ઋણ મુકાય. માટે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, -47d બરાબર ઋણ 94. હવે d બરાબર ઋણ 94 છેદમાં ઋણ 47. સર કેમ? ઋણ 47 d સાથે ગુણાકારનો સંબંધ, તે પેલી સાઈડ જાય એટલે ભાગાકારમાં, એટલે કે માઈનસ માઈનસ કેન્સલ, અને 47 દુ 94, માટે d બરાબર 2. હવે જે d બરાબર 2 આપણને મળ્યું છે, આપણે અહીંયા લાઈન કરી દઈએ. d બરાબર જે 2 છે તે સમીકરણ 1 માં મૂકી દઈએ તો અહીંયા લખવાનું. હવે d બરાબર 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચાલો સમીકરણ 1 કયું હતું? a વત્તા twice d, a વત્તા twice d, d એટલે જગ્યા છોડી દેવાની, બરાબર 12. ચાલો d ની કિંમત કેટલી છે આપણી પાસે? 2. ચાલો તો a વત્તા 2 દુની 4 બરાબર 12. હવે આ વત્તા 4 છે, બરાબરની પેલી સાઈડ જાય એટલે કે 12 માંથી 4 કાઢીએ, બરાબર છે, તો 16, સોરી 12 માંથી 4 જાય એટલે કે 8, માટે a બરાબર 8 આવ્યા. a બરાબર કેટલા આવ્યા? 8. એટલે કે હવે આપણી પાસે a અને d ની કિંમત મળી ગઈ છે. ઓકે, આપણને શોધવાનું શું કીધું છે કે 29મું પદ શોધો. આપણી પાસે n પણ એમાં મળી ગયું, તો આપણે અહીંયા લખીએ. હવે ચાલો a29 a વત્તા n - 1d એ સૂત્રમાં મૂકવાનું ને. હવે a29 તો આપણને શોધવાનું કીધેલું છે. ચાલો a કેટલું મળ્યું આપણને? સર 8 વત્તા સર n કેટલું લેશું? 29 ઓછા 1, d કેટલા લેવાશે આપણી પાસેથી? સર 2. ચાલો માટે a29 બરાબરની નીચે બરાબર, ચલો 8 વત્તા 29 માંથી 1 જાય એટલે કે 28, 28 ગુણ્યા 2. ચાલો માટે a29 બરાબર 8 વત્તા 28 દુ 56. વેરી ગુડ, 56. હવે 56 વત્તા 8 64, માટે a29મું પદ કયું મળશે આપણને? સમાંતર શ્રેણીમાં 29મું પદ 64 મળશે. એટલે કે અહીંયા લખવાનું a29મું પદ 64 મળે. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પ્રશ્ન નંબર 9 કે જો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને 9મું પદ અનુક્રમે 4 અને ઋણ 8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? એટલે કે આપણે અગાઉનો જે દાખલો ગણ્યો એ જ રીતે છે. ચાલો શ્રેણીનું ત્રીજું પદ, સમાંતર શ્રેણીનું ત્રીજું પદ એટલે કે a3 કેટલું છે? 4, અને 9મું પદ a9 ઋણ 8, તો શ્રેણીનું કયું પદ 0 થાય? તો આપણે સૌથી પહેલા જે બે સમીકરણ બનાવ્યા એવી જ રીતે n બરાબર 3 માટે અને n બરાબર 9 માટે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પેલા સૂત્ર લખીએ. an બરાબર a વત્તા n - 1d. ચાલો હવે n બરાબર 3 લેવાનું છે, તો a3 બરાબર a કેટલા છે? સર નથી આપેલ. a વત્તા n 3 ઓછા 1 એટલે કે 3 ઓછા 1 d નથી આપેલ. a3 કેટલા આપેલ છે આપણને? 4 બરાબર a વત્તા twice d, માટે a વત્તા twice d is equal to 4, સમીકરણ નંબર 1. ત્યારબાદ a9 is equal to a વત્તા 9 ઓછા 1 એટલે કે 9 ઓછા 1 ગુણ્યા d, બરાબર, એટલે કે a9 એટલે કે a9 કેટલા આપેલા છે? ઋણ 8, a નથી એટલે કે 8d.
માટે 8a વત્તા 8d ઇઝ ઇક્વલ ટુ ઋણ 8 સમીકરણ નંબર વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આપણે સમીકરણ 1 અને 2 નો લોપ કરીએ સમીકરણ 1 અને 2 નો લોપ કરતા ચલો સમીકરણ 1 કેટલા છે a વત્તા twice d is equal to 4 અને બીજું સમીકરણ a વત્તા 8d is equal to -8 લોપની રીત કરીએ એટલે એક રૂલ્સ કે નીચેની નિશાની બદલાય ઋણ વત્તા સોરી ઋણ અહીંયા વત્તા એટલે કે a કેન્સલ વત્તા ઓછા ઓછા 8 માંથી 2 જાય એટલે કે 6d મોટી સંખ્યાનું ચિહ્ન વત્તા 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 8 ને 4 12 મોટી સંખ્યાનું ચિહ્ન માટે d બરાબર 12 ના છેદમાં ઋણ 6 તો 6 દુની 12 માટે d બરાબર ઋણ 2 d બરાબર કેટલા મળ્યા ઋણ 2 હવે ત્યારબાદ એ જ કિંમત સમીકરણ 1 માં મૂકીએ d બરાબર ઋણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો a વત્તા twice d બરાબર 4 a કેટલા છે શોધવાનું છે સર b કેટલા છે ઋણ 2 છે બરાબર 4 માટે a વત્તા ઓછા ઓછા 2 દુની 4 બરાબર 4 ચલો માટે ઓછા 4 છે પેલી સાઈડ જાય વત્તા 4 4 ને 4 8 એટલે કે a બરાબર 8 બરાબર છે એટલે કે d કેટલા મળ્યા ઋણ 2 a કેટલા મળ્યા 8 મળ્યા હવે આ બંનેની મદદથી આપણે કયું પદ 0 થાય અહીંયા લખ્યું શું છે કયું પદ 0 થાય અહીં an બરાબર 0 આપેલ છે બરાબર છે માટે હવે આપણને an n શોધવાનું છે અત્યારે બરાબર a કેટલું છે a વત્તા n -1 b ચાલો an 0 લેવાનું છે a કેટલું મળ્યું આપણને 8 ચલો n શોધવાનું છે સર ચાલો d તો ઋણ 2 0 બરાબર 8 હવે ઓછા વત્તા ઓછા 2 ગુણ્યા n twice n ઓછા ઓછા વત્તા 2 ચલો માટે હવે આ ઋણ 2n છે બરાબર ની આ સાઈડ આવે તો ઘન 2n બરાબર 8 ને 2 10 માટે n અને 2 નો ગુણાકાર નો સંબંધ એટલે કે પેલી સાઈડ એટલે ભાગાકાર એટલે કે 10 ના છેદમાં 2 તો 2 50 10 માટે n બરાબર પાંચમું પદ n બરાબર પાંચમું પદ લખવાનું કે સમાંતર શ્રેણીનું પાંચમું પદ શૂન્ય થાય હવે આપણે પ્રશ્ન નંબર 14 કરીએ પ્રશ્ન નંબર 14 તો પ્રશ્ન નંબર 14 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે ઘણીવાર 2 માર્ક્સમાં દાખલો પૂછાય છે કે આ બે સંખ્યાની વચ્ચે કોઈ પણ સંખ્યા આપેલી કે ભાઈ કેટલા વડે કેટલા ગુણિત હશે કેટલા એટલે કે ગુણિતનો મતલબ એ થાય કે એ સંખ્યા વડે ભાજ્ય પણ થશે ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ 10 અને 250 ની વચ્ચે 4 ના કેટલા ગુણિત એટલે કે 4 વડે ભાજ્ય થાય એટલે કે ભાગાકાર વિભાજ્ય થશે 10 તો નહીં થાય 10 ને 250 ની 11 નથી 4 ના ઘડિયામાં 12 આવે છે તો અહીંયા લખવાનું 12 16 20 પછી ડોટ સર છેલ્લું પદ કયું આવશે તો 250 4 વડે વિભાજ્ય છે કે નહીં ચકાસીએ આપણે 4 6 24 4 ના ઘડિયામાં તો આવતું નથી એટલે કે આના વડે નહીં થાય ચલો 249 છેલ્લે એકી સંખ્યા એટલે કે 248 વડે કરીએ
તો 4 6 24, 8 ઉપરથી નીચે આયા તો 4 દૂની 8, એટલે કે આપણી પાસે 248 છેલ્લે છે તો અહીંયા લખવાનું 248, એટલે એનો મતલબ કેવું થઈ શાંત સમાંતર શ્રેણી. હવે આપણે 10 અને 250 વચ્ચેની શ્રેણી તો કેટલા ગુણિત છે એટલે કેટલી સંખ્યા આવશે તો આપણે લખીએ અહીંયા a બરાબર 12, b બરાબર 16 ઓછા 12 એટલે કે 4, બરાબર. અને આપણને કેટલા ગુણિત એટલે કે n શોધવાનું છે તો અહીંયા n આપણને 248 આપી દીધેલ છે અને n શોધવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા સૂત્ર લખીશું an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d. ચલો n કેટલા આપેલા છે 248, ચલો a કેટલા છે 12, n કેટલા છે શોધવાના છે, d કેટલા છે 4. ચલો 248 વત્તા 12 છે આ સાઈડ આવે તો ઓછા 12 બરાબર ની નીચે બરાબર n ઓછા 1 ગુણ્યા 4. 248 માંથી 12 કાઢો, પેલા 10 કાઢીએ તો 238 ને 2 તો 236. હવે 4 ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકાર n ઓછા 1. હવે ધ્યાન આપો કે 236 નો ભાગાકાર 4 વડે, 4 ચોક 16, 4 પચામ 20 ને 4 છમ 24 થાય એટલે 20 લઈએ ને 4 નવા 36 એટલે કેટલા થયા 59. માટે 59 બરાબર n ઓછા 1. હવે આ ઓછા 1 છે આ સાઈડ આવે તો વત્તા 1 તો 59 વત્તા 1 માટે n બરાબર 60. એટલે કે વિદ્યાર્થી મિત્રો 60 મું પદ કેટલા ગુણી શકે 4 વડે એટલે કે 10 અને 250 ની વચ્ચે 4 ના 60 જેટલા પદ એની સાથે ગુણિત હશે એટલે કે n બરાબર 60. એટલે આપણે અહીંયા લખવાનું કે 4 ના 60 ગુણિત હશે. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 8 કરવાના છે. પ્રશ્ન નંબર 18 કે એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 અને છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 તો સમાંતર શ્રેણીનો પ્રથમ ત્રણ પદ એટલે કે એનો મતલબ કે સમાંતર શ્રેણી શોધવાની છે. ચાલો તો સૌથી પહેલા આપણે શું કરીશું સમાંતર શ્રેણીના ચોથા પદ a4 અને આઠમા પદ નો સરવાળો કેટલો થાય 24 થાય છે. ચાલો ત્યારબાદ કીધું છે કે છઠ્ઠા અને કયું પદ છે દસમું એનો સરવાળો 44 થાય છે. ઓકે તો સર શું આનો લોપ કરવાનો ના અત્યારે અહીંયા લોપ નથી કરવાનો. આ કઈ બીજી મેથડ છે એટલે કે ચોથું પદ અને આઠમું પદ નો સરવાળો 24 ને છઠ્ઠા અને દસમા નો 44. હવે વિદ્યાર્થી મિત્રો એક સમજ ખાતર તમને મેં બતાવું કે માની લો કે a4 આપણે શોધવાનું છે તો સમાંતર શ્રેણી એટલે કે સૂત્રમાં આપણે કેવી રીતે લખીશું an. અહીંયા આપણે સૂત્ર પણ લખી દઈએ પહેલા એટલે કે તમને એ રહે. દાખલાની શરૂઆત સૂત્રથી જ કરીએ બરાબર. હવે a4 લેવાનું છે મારે એટલે કે n ની જગ્યા પર 4 તો બાકી જેવું હતું તેવી રીતે જ લખીશું મેં એટલે કે a વત્તા 3d લખાય. એનો મતલબ એ થયો કે a4 ની જગ્યા પર હું a વત્તા 3d લખીશ. સર બરાબર છે. તો આપણે અહીંયા દાખલાની શરૂઆત કરી કે ચોથું પદ અને આઠમું પદ નો સરવાળો 24 થાય છે. તો હવે a4 ની જગ્યા પર હું શું લખાય a વત્તા 3d માટે a વત્તા 3d વત્તા. ચાલો હવે એ આઠમું પદ તો હવે આઠમું પદ માટે પણ કરીએ a વત્તા 8 ઓછા 1. સર એનો મતલબ એ થયો કે જે અહીંયા નંબર આપેલો હોય તેનાથી એક નંબર અહીંયા d સાથે લઈ લેવાનો બરાબર છે. એટલે કે a વત્તા 7d બરાબર 24 બરાબર છે. માટે કાઉન્સ છોડીએ તો a twice a 3d વત્તા 7d 10d બરાબર 24. હવે સામાન્ય નીકળે છે આ બંનેમાંથી 2 તો 2 કાઉન્સમાં a વત્તા 5d બરાબર 24 માટે
a વત્તા 5b બરાબર 24 આ ભાગ્યા 2 પેલી સાઈડ ચાલ્યા જાય માટે a વત્તા 5b બરાબર 12 સમીકરણ નંબર 1 બરાબર છે. હવે આપણે આ લખ્યું તેની મેથડ છે. હવે આપણે આ સાઈડ જઈએ. ચાલો a6 એટલે કે a વત્તા 5d વત્તા a વત્તા 9d બરાબર 44 એટલે કે ટ્વાઇસ a વત્તા 9 ને 5 14d બરાબર 44. હવે આપણે શું કરવાનું છે? બે સામાન્ય નીકળે સર, કાઢી નાખો બે સામાન્ય. a વત્તા 7d બરાબર 44. હવે આ બે ગુણાકાર પેલી સાઈડ જાય એટલે ભાગાકાર. ચાલો 44 છે એટલે કે 22 આવશે. 22 દુ 44 એટલે કે a વત્તા 7d બરાબર 22 સમીકરણ નંબર. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે રકમ પરથી એટલે કે સવાલ પરથી આપણને ચોથા અને આઠમા પદનો સરવાળો 24 આપેલ, તેના પરથી આપણે સમીકરણ નંબર 1 મેળવ્યું. ત્યારબાદની રકમમાં છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44, તેના પરથી આપણે સમીકરણ નંબર 2 મેળવ્યું. હવે આ બંને સમીકરણ આપણે લોપની રીત કરી શકીએ છીએ. ચાલો હવે સમીકરણ નંબર 1 અને 2 નો લોપ કરતા હવે સમીકરણ નંબર 1 અને 2 નો લોપ કરી આપણે તો a વત્તા 5d is equal to 12 એટલે કે a વત્તા 5d બરાબર 12 ને a વત્તા 7d બરાબર 22. ચાલો લોપની રીતમાં નીચેના સમીકરણની નિશાની બદલાય એટલે કે ઓછા ઓછા ઓછા. ચાલો એ કેન્સલ આઉટ. વત્તા ઓછા ઓછા 7 માંથી 5 જાય એટલે કે ટ્વાઇસ d એટલે કે 2d મોટી સંખ્યાનું ચિહ્ન ઋણ બરાબરની નીચે બરાબર. વત્તા ઓછા ઓછા 22 માંથી 12 જાય એટલે કે 10 મોટી સંખ્યાનું ચિહ્ન માટે d બરાબર ઋણ 10 ના છેદમાં ઋણ 2 એટલે કે ઋણ ઋણ કેન્સલ ને 2 50 10 માટે d બરાબર કેટલા મેળા 5 મેળા. હવે આ d ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ. d બરાબર 5 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો a વત્તા કેટલા છે 5 એટલે કે 5 50 ચાલો માટે a કચું કચું 25 બરાબર 12. હવે વત્તા 25 છે પેલી સાઈડ જાય એટલે કે ઓછા માટે a બરાબર 12 ઓછા 25 માટે a બરાબર કેટલા મળ્યા આપણને ઋણ 13. હવે a અને d ની કિંમત સર મળી ગઈ તો હવે શું કરીશું? અહીંયા તો કઈ બીજું શોધવાનું કીધું નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે કે આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ તો અહીંયા લખવાના માંગેલ સમાંતર શ્રેણી પેલા એમ લખીએ. ચલો a બરાબર કે ઋણ 13. ચલો હવે a1 હતું a2 એટલે કે a વત્તા d. a કેટલા હતા ઋણ 13, d કેટલા છે સર 5. તો ઋણ 13 વત્તા 5 કેટલા થાય ઓછા વત્તા ઓછા 13 માંથી 5 જાય એટલે કે 8 મોટી સંખ્યાનું ચિહ્ન માટે કે a2 8 a3 a વત્તા ટ્વાઇસ d એટલે કે ઋણ 13 વત્તા 2 50 10 એટલે કે ઓછા વત્તા ઓછા 13 માંથી 10 જાય એટલે 3 અને મોટી સંખ્યાનું ચિહ્ન. હવે એમ લખવાનું હવે માંગેલ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો. ચાલો a કેટલા છે ઋણ 13, a2 ઋણ 8, ઋણ 3. સમજ પડી વિદ્યાર્થી મિત્રો?
આ પછીના જે દાખલા છે સદ્વયના તે તમારી જાતે તમારે ગૃહ કાર્યમાં કરવાના રહેશે. આ સદ્વયની પહેલા જે ઉદાહરણના દાખલા આવે છે તે પણ તમારે ગૃહ કાર્ય જાતે ઘરે કરવાના રહેશે. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ ટોપિક તમને કોઈ કન્ફ્યુઝન હોય કે ડાઉટ હોય અથવા તો કોઈ સમ પાછું શીખવું હોય તો મારા આપેલ WhatsApp નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આભાર.